જય શ્રી રામ, જય ગૌ માતા. ભારત એક ક્રાંતિની ભૂમિ છે અને ભારતની અંદર ખૂબ ક્રાંતિકારીઓ જન્મ્યા છે. તેવા જ એક ક્રાંતિકારી જેમણે ગાયને ઔદ્યોગિક દ્રષ્ટિએ કેવી રીતના જોવાય એની ક્રાંતિ ઊભી કરી છે, એવા ક્રાંતિકારી રમેશભાઈને આજે આપણે મળીશું અને વાત કરીશું. રમેશભાઈ, આપના ઘણા ખરા પોડકાસ્ટ થયેલા છે. જય ગૌ માતા. જય ગૌ માતા. આપના ઘણા ખરા પોડકાસ્ટ થયેલા છે અને એમાં ઘણા લોકોને એક વસ્તુની દુવિધા દેખાઈ રહી છે. ત્યાં આગળ એક પ્રશ્ન એ લોકોને ઉદ્ભવી રહ્યો છે કે ગાયનું ઘી તમે 1 લાખ રૂપિયા કિલો વેચો છો, એમ તો આટલા વર્ષો કેવાય તો ગાયનું ઘી તો છે ને 21 લાખ રૂપિયાનો કિલો વેચાવું જોઈએ. કારણ કે ગાયને જો આપણે આપણા 4 વેદ, 10 દર્શન, 6 શાસ્ત્ર, 9 નીતિ, 108 ઉપનિષદ, 18 પુરાણ ઈ જો છે ને માતા કહેતા હોય તો એનું ગવ્ય કેટલું મોંઘું હોવું જોઈએ? એ 1 કરોડનું કિલો ગાયનું ઘી હોવું જોઈએ. કારણ કે ગાય સંતતિદાતા છે. તમે કરોડો રૂપિયા આપો ને તોય તમારા શરીરની અંદર વીર્ય બનાવવાના કન્ટેન્ટ કોઈ નો આપી શકે. નથી કોઈ ખનિજમાં, નથી કોઈ ઔષધિમાં, કે નથી કોઈ વાયુ પંચમહાભૂતમાં. માત્ર ને માત્ર ગાય સિવાય ક્યાંય નથી. એટલે ગાયનું ઘી લાખ રૂપિયામાં સસ્તું છે, હું તો એમ કઉ છું. અને એટલે તો સરક સંહિતામાં લીખું છે ને કે ઋણમ કૃત્વા પીવમ ઘૃતમ પીવો, મતલબ કરજો કરીને ઘી પીવો, એટલું તો લખ્યું છે. હવે એનાથી વિશેષ ઈ સમયમાં ઋષિ મુનિઓના શબ્દો એવા હતા એટલે એમ લખ્યું હતું કે દેણું કરીને ઘી પીવું જોઈએ. હવે ઋષિ મુનિઓ જો એવું કહેતા હોય કે દેણું કરીને ઘી પીવું જોઈએ, તો આપણા ઋષિ મુનિઓ તો બ્રહ્માંડના સૌથી મોટા સાયન્ટિસ્ટ હતા. એટલે ઘી લાખ રૂપિયાનું પણ સસ્તું કહેવાય અને માણસે ખાવું જોઈએ. આની શરૂઆત તમે કેવી રીતના કરી હતી અને આવો વિચાર તમે કયા સમયગાળામાં આવ્યો હતો કે આ પ્રકારે ગાયને આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક થી ઉપર જઈને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ જોવી જોઈએ? એમ ગાય જેમ જેમ મને સમજ આવતી ગઈ, પેલા મારા હૃદયમાં માત્ર ગૌ સેવાનો ભાવ હતો. બધે કાર્યક્રમોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં હું જાતો તો બધે એવું મને સમજવામાં આવતું કે ગાયની સેવા કરવાથી માણસને સ્વર્ગ મળે ને મોક્ષ મળે ને એવું. પણ જેમ જેમ એમાં સમય જાતો ગયો, ગાય સાથે, સમાજ સાથે, શાસ્ત્રો સાથે સાંભળતો ગયો, તો અંતે મને એવું સમજાણું કે ગાય અર્થ અને આરોગ્યની બંનેની દાતા છે એમ. એટલે ગાયને માતા કહે છે ઋષિ મુનિઓ. બધા શાસ્ત્રો, સનાતન સંસ્કૃતિનો મુકટ કહેવાય ગાય એટલા માટે કે ગાય વિના આયુર્વેદ અધૂરું. આખા આયુર્વેદમાંથી એક ખાલી ગાય કાઢી લ્યો એટલે આયુર્વેદ ટોકરી વગાડતું થઈ જાય. આખા આધ્યાત્મિકતામાંથી ગાય કાઢી લ્યો એટલે આધ્યાત્મિકતા અધૂરી થઈ જાય. કારણ કે ભગવાન શિવને સાધના કરવા માટે નંદી જોતો હતો. એટલે ગાય આધ્યાત્મિકમાંથી ગાય વહી જાય તો આધ્યાત્મિકતા અધૂરી થઈ જાય. ખેતીમાંથી ગાય ગઈ તો આપણે જોઈ લીધું ઝેર આવ્યું. 5-5, 6-6 વર્ષના બાળકોને કેન્સર, ડાયાબિટીસ, પેરાલિસિસ, માઇગ્રેન, ડિપ્રેશન, ઓટોઇમ્યુન ડિસઓર્ડર, આ બધા પ્રોબ્લેમ થાય. એનું કારણ માત્ર ને માત્ર અનાજમાં, ખેતરમાંથી ગાય ગઈ એમ. આયુર્વેદમાંથી ગાય જાય તો આવું થાય, ખેતરમાંથી ગાય જાય તો આવું થાય, આધ્યાત્મિકતામાંથી આવું થાય. પરિવારમાંથી ગાય થઈ ગઈ તો પરિવાર કેવો થઈ ગયો? નપુસંક. અત્યારે ગામમાં 100 છોકરા છોકરીના લગ્ન થાય ને એમાંથી 98 છોકરા છોકરી સંતાન ઉત્પન્ન કરવા માટેની ગોળીઓ, દવા, IVF આવું ખાય છે. આજે હમણાં મેં એક દી વાંચ્યું હતું ફેસબુકમાં, વીર્ય બેંક ખુલી ગઈ લ્યો. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ગાય વિના બ્રહ્માંડ ચાલી જ ન શકે. એટલા માટે આટલા બધા રેફરન્સો છે ઋષિ મુનિઓને. એટલે ગાય ધીમે ધીમે મને જેમ જેમ સમજાતું ગયું એમ સમજાતું ગયું. પછી છેલ્લે મને એવું મનમાં નક્કી થઈ ગયું કે ગાય સેવાનું સાધન નથી. ગાય ઉપયોગની અનન્ય સરિતા છે અને એનો શોષણ મુક્ત ઉપયોગ તમે કેવી રીતે કરી શકો એ તમારામાં કૌશલ હોવું જોઈએ. તમે એનો આયુર્વેદમાં સારી રીતે ઉપયોગ કરી શકો, તમે એનો આધ્યાત્મિકતામાં સારી રીતે ઉપયોગ કરી શકો, તમે એનો ખેતીમાં સારી રીતે ઉપયોગ કરી શકો, તમે એનાથી અર્થ ઉત્પાદનમાં સારામાં સારો ઉપયોગ કરી શકો. તમારામાં દુનિયાની જે સ્કિલ હોય ને એ સ્કિલથી ગાય પૈસા કમાઈને આપે. તો હાલ અત્યારે જે ગૌશાળા લગભગ 300 કરતા વધુ ગાયો અહીંયા આગળ છે, પણ જયારે શરૂઆત કરી ત્યારે અંદાજિત કેટલી ગાયોથી તમે શરૂઆત કરી હશે? શરૂઆતમાં તો શરૂઆત જ નથી કરી. આપણે આ જીવનનો ભાગ થઈ ગયો છે. પહેલેથી હું 9 વર્ષનો હતો ત્યારે ગાય ચારવા મજૂરીએ રહેતો. 80 રૂપિયા મહિને મને આપતા અમારા ગામના વસાણી સમાજના. એ લોકો હજી જીવે છે, બરોબર. અને મહિને બપોર લગી હું જાતો, બપોર લગી મારો નાનો ભાઈ જતો. એવી રીતે વારા કરતા. અને ધીમે ધીમે સમય અંતરે વચ્ચે 10-15 વર્ષ એવા ગયા કે મને પરિવાર
બધાય ધંધો કરવા મોકલો, વેલ્ડિંગ કરવા મોકલો, હીરા ઘસવા મોકલો, એ બધું કર્યું પણ ક્યાંય કમાણા નહીં, બધી નુકસાની કરીને છેલ્લે એવું થઈ ગયું કે એક ગૌશાળા કરી હતી અમારા ગામમાં, શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ. સમયાંતરે એવી પરિસ્થિતિ થઈ કે જમીન વેચવી પડી, મકાન વેચવા પડ્યા, ઘરેણા વેચવા પડ્યા, બધું જ વેચાઈ ગયું. પછી એક ગાય અમારા ગામના પરિવારમાંથી એક ગાય આપી હતી, ગાય ને બળદ ને લઈને ગોંડલ મજૂરી કરવા આવ્યા. ખેતરમાં કઈ નાખવાનું નહોતું પૈસા, એટલે ગાયનું છાણ ને મૂત્ર પીવરાવતા હતા ધોરિયામાં, તો બધાને ઉપજ આવે એવી આપણે આવતી હતી. એટલે પછી એવું નક્કી થઈ ગયું કે હવે આમાં કેમિકલ નાખવાની કાંઈ જરૂર નથી. આમ ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા ગયા, 2010ના 11મા મહિનામાં 35 લાખની ડુંગળી થી તો આ વાડી ખરીદી એમ. એટલે ધીમે ધીમે વધતું ગયું ઓટોમેટિક બધું. કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ નતો અમારી પાસે, હાલમાં નથી હજી. હાલ અત્યારે જે આપણી ગૌશાળા છે એ ગૌશાળાની અંદર ગાયને લગતી ઘણી ખરી દવાઓ બને છે, ઘણા ખરા રોગોનું નિદાન થતું હોય છે. તો એવા મુખ્ય કયા કયા રોગો છે કે જે અત્યારે હાલ લોકોની અંદર દેખાય છે એનું નિદાન આગળ થાય છે? અમે આયુર્વેદના વૈદ્યરાજ બેઠાડ્યા છે, એટલે એ વૈદ્યરાજ બધા રોગોના પરીક્ષણો ને નિદાન ને એવું કરતા હોય છે અને જરૂરિયાત મુજબના આપતા હોય છે. પણ અત્યારે સૌથી વધુ અમારી પાસે જો દર્દીઓ આવતા હોય તો સેક્સ્યુઅલ ડિસઓર્ડરના, પીસીઓડી ના અને સ્પમ્પ ડાઉન ના, મતલબ પ્રજનન ડાઉન જેને કહેવાય, શું કહેવાય, હા, મતલબ પ્રજનન શક્તિ ડાઉન થઈ ગઈ હોય એવો દર્દી વધારે આવે. અને એને રિલેટેડ જે ઘી છે એ સૌથી વધુ વેચાય છે. જેમ કે ફલઘૃત છે, અવિપત્યકર ઘૃત છે, સોમઘૃત છે, આવા ઘી બધા જે છે એ વધારે વેચાય છે એમ. અચ્છા, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આગળ જે 1 લાખ રૂપિયા કિલો જે ઘી વેચાઈ રહ્યું છે એ ઘી ખાવા માટે નથી હોતું એમ? ખાઈ શકાય. કુમકુમ આદિ ઘૃતમ છે એટલે શ્વાસની, ફેફસાની કે કફની, અતિ કફની બીમારી રહેતી હોય, કફજન્ય પ્રકૃતિ હોય, એવા લોકોને ડોક્ટરો કહેતા હોય ખાવાનું, ખાઈ શકાય. પણ એની ટીપુમાં લેવાની હોય, માત્રા એની બિંદુમાં હોય. પછી એની અમુક ઋતુ હોય. અને બાકી કોસ્મેટિકમાં એનો ખૂબ ઉપયોગ છે. US, UK, અમેરિકા, UAE, બધી અન્ય જગ્યાએ ખૂબ એનો ઉપયોગ છે. હાલના ભારતના યુવાનો પોતાની સંસ્કૃતિ ભૂલવાના કારણે, કદાચ હું એવું માનું છું ત્યાં સુધી, કે નાની સમસ્યાઓને એ સામનો નથી કરી શકતા અને સુસાઇડ તરફ જતા હોય છે કે હિંમત હારે. નિસાઈડ પથારી ફેરવી, માણસનો વિચાર શક્તિ નાની બનાવી દીધી, સમજણ શક્તિ નાની બનાવી દીધી અને સામાજિક જ્ઞાનનો નાશ કરી દીધો. આજે તમે એમ કહું હું તમને કે 80 વર્ષ પહેલા ક્યાંય નિસાઈડ નહોતી, ઓછી હતી, બરોબર? તો 80 વર્ષ પહેલા ક્યાંય વૃદ્ધાશ્રમ હતા, IVF ના સેન્ટર હતા, દવાખાના હતા, વીર્ય બેંક હતી. હવે ખોલ્યું શું કામ? કે નિસાઈડે માણસને નપુસંગ બનાવી દીધો, બધી રીતે સેક્સ્યુઅલ રીતે નપુસંગ બની ગયો, પ્રજનન શક્તિ ડાઉન થઈ ગઈ, આરોગ્યની દ્રષ્ટિએ કમજોર થઈ ગયો, માનસિક દ્રષ્ટિએ કમજોર થઈ ગયો, વિચારોની શક્તિ નિસાઈડે છીનવી લીધી, આ મોબાઈલે છીનવી લીધી, ઇન્ટરનેટે છીનવી લીધી. માણસને આવા બધા આત્મહત્યાના એવા જલ્દી વિચાર આવે એનું કારણ એ કે એને બીજા પ્રત્યે વિશ્વસનીયતા નથી રહી. તમને કઈક તકલીફ હોય તો તમે તમારા ભાઈને, બેનને, બાપાને, માને કે પરિવારને એક વિશ્વાસપૂર્વક વાત કરો તો તમને કોઈક પ્રોબ્લેમનો સોલ્યુશન બતાવી દે તો તમારું મન હળવું થઈ જાય. પણ જયારે તમે લોકો સાથે કનેક્ટ જ નથી, તમે કોઈને પોતાના સમજતા જ નથી, એટલે પછી તમને કોણ સપોર્ટ આપે? પછી આપણે છોકરા એક થઈ ગયા, બીજું છોકરું કરવાનું કહે તો ઘરવાળી ડિવોર્સ ના પેપર તૈયાર કરે. એટલે ઘણી બધી પીડાથી ઘેરાઈ ગયા છે. એ બધી પીડાનું એક જ કારણ છે, નિસાઈડ. શિક્ષણ એકલું નુકસાન કરે. શિક્ષણની સાથે સંસ્કૃતિ ને સંસ્કાર હોય ને તો એનો એટલો બધો ઉદય થાય કે માણસનો બધી રીતે વૈશ્વિક રીતે વિકાસ થાય. પણ એકલી નિશાળ છે ને, એકલું શિક્ષણ છે ને, એ નુકસાનકારક. શિક્ષણને લઈને જે વાત કરો છો એની અંદર શું એવું બની શકે કે એવી તમારી કોઈ રજૂઆત સરકાર સાથે કરી કે સ્કૂલની સાથે ભણતરની જોડે ગાય છે, ખેતી છે, બાકીના લોકોને જે રોજિંદા જીવનની અંદર કામ આવતી જે વસ્તુઓ છે બનાવવા માટે કે એનો કોઈ સરકાર કાંઈ
પરદેશથી આવીને તો બની નથી. જી સરકારમાં ગયા એ બધા અહીંથી જ ગયા છે, જી ગામડેથી જ. બરોબર, એને ખબર છે કે ઘરમાં તજ હોય, એલચી હોય, મરી હોય, હળદર હોય, સૂંઠ હોય, આ બધી દવા છે. તો એને ભણાવવામાં ગુડવું જોઈએ ને, એને શું વાંધો છે? અહીંથી ન્યા જાય એટલે પછી એ એવા થઈ જાય છે કે ઓલા માસ્તર કેમ જ કરે. હવે અમારે ખેતીની પશુપાલનની નીતિઓ બનીને આવે તો જેને જિંદગીમાં ખેતરમાં એક રાત નથી કાઢી ઈ કેમ નીતિ બને ને ઈ કેમ પાછું એપ્લાય કરવાનું, એપ્લાય કરવાનો 24 કલાક ખેતરમાં રહેતો હોય. એટલે એને અને ઓલા બેયને કોઈ યોજના સક્સેસ નથી જતી. એનું કારણ ઈ છે જે પ્રેક્ટિકલ લોકો 24 કલાક જે વસ્તુ સાથે કનેક્ટ હોય એને લોકમાં લઈને તમે યોજના બનાવો તો બેસ્ટ યોજના બને, એવું મારું માનવું છે. હું કોઈની ઉપર દોષાર પણ નથી કરતો, પણ સારા શ્રેષ્ઠ અધિકારીઓ, શ્રેષ્ઠ પ્રતિનિધિઓ, શ્રેષ્ઠ રાજનેતાઓ, શ્રેષ્ઠ પદાધિકારીઓ એવું વિચારવું જોઈએ. એવી રીતે હંમેશા દર 3 વર્ષે કમિટી બદલવી જોઈએ. પશુપાલનની નીતિ બનાવો તો સક્સેસ પશુપાલક હોય જેમણે આખી જિંદગી ગાયો અને ભેંસો સાથે કાઢી હોય, બકરી સાથે કાઢી હોય, એમને પણ પૂછવું જોઈએ, ત્યાં જઈને પૂછવું જોઈએ, એમને લખવું જોઈએ, પછી લિસ્ટિંગ લેવું જોઈએ એની પાસેથી. 100 વાત લ્યોમાંથી ભલે ને 5 વાત સારી લાગુ કરો, બીજી 95 મૂકી દો. આવી નીતિઓ બને તો રાષ્ટ્રનું નિર્માણ થાય અને ગ્રામ્ય જીવન સાથે સરકાર ડાયરેક્ટ કનેક્ટ રહે અને સરકાર યોજના બનાવે એનું પરિણામ આવે. બિલકુલ. હાલ ના જે યુવાઓ છે એ તમે કહ્યું એ પ્રકારે નિશાળે ભણીને, શાળાએ ભણીને ડિગ્રી આવી ગયા છતાં એ કોઈ ને કોઈ જગ્યાએ જોબ માટે ફરતા હોય છે, જોબ શોધતા હોય છે. તો એવા લોકો માટે ગાય કેવી રીતના આવકનું સાધન બની શકે એનો કોઈ તમારા તરફથી સલાહ? ગાય, ગામડું અને ખેતી એક એવી ઓપોર્ચ્યુનિટી છે, એક એવું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે છે કે ગામડું આપતું. ગામડામાં લોકો મજૂરી કરવા આવતા, ખેત મજૂરી કરતા, પથ્થરની ખાણમાં કામ કરતા, ખળામાં કામ કરતા, તેલના ઘાણામાં કામ કરતા, કુંભારના માટી કામમાં કામ કરતા, ઈંટના ભઠ્ઠામાં કામ કરતા. એટલું બધું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે ગામડું કે આજે કરી શકે. પણ ભણતરના હિસાબે એ વિચાર જ વયા ગયા. સાયકોલોજીકલ માનસિકતા બધાની આજે તો કોઈ છોકરું કોલેજ કરતો હોય કે છોકરી કોલેજ કરતી હોય તો કોલેજના છેલ્લા વર્ષમાં એને એ શીખવાડી દે કે આ કોર્સ કરો તો આ કંપની હાયર કરી લે, આ કોર્સ કરો તો આ કંપની હાયર કરી લે, આ કોર્સ કરો તો આ કંપની હાયર કરી લે. બરોબર ને? આનું આવું પેકેજ હોય, આનું આવું પેકેજ હોય, આનું આવું પેકેજ હોય. એટલે છોકરું નિશાળમાંથી નીકળે ને તો એનું ગાંડા હાંઠિયાની જેમ પેકેજ સામું જ મોટું હોય એનું. પરિવારમાં બાપ બીમાર છે, મા બીમાર છે, ઘરની સ્થિતિ શું છે, પરિવારની સ્થિતિ શું છે, પરિવારની જરૂરિયાત શું છે, પરિવારમાં કેવા કેવા પ્રોબ્લેમ છે એ કેવી રીતે સોલ્વ થાય એમ છે, એવો વિચાર જ ન હોય કાંઈ. માત્ર પેકેજ જ દેખાતું હોય અને એમાં એક હોય ઈ વયો જાય પેકેજ ની વાહે. એટલે વાહે એટલે પરિસ્થિતિ કઈક એવી થઈ ગઈ કે માણસો જે ભણવાની સિસ્ટમમાં છોકરા છોકરી ગયા, જે ભણતરની સિસ્ટમમાં ગયા ને પછી આખું એનું માનસિક કલ્ચર બદલી ગયું એમ. એટલે નુકસાનકારક થઈ ગયું એમ. પણ ઘણા સારા લોકો છે ભણ્યા પછી મા બાપને, પરિવારને, કુટુંબને, ધર્મને એટલી સારી રીતે સાચવે છે અને સમજે છે કે એટલું આપણે નથી સમજી શકતા એમ. એટલે એને ભણતરની સાથે સંસ્કૃતિને, સંસ્કારને જોડ્યા. કોઈ ગૌશાળા બનાવવા માંગતું હોય અથવા ગાયથી કોઈ આવક પેદા કરવા માંગતું હોય તો એને શરૂઆતના સમયગાળામાં એક ગાયથી શરૂઆત કરી શકે કે વધુ ગાય? એક ગાયથી જ કરવી જોઈએ. શરૂઆતમાં એને 3 વર્ષ સુધી 1 થી 2 ગાય રાખવી જોઈએ અને ગાયની પૂરી વ્યવહારિકતા અને ગાયનું પ્રોડક્શન છે એને સમજવું જોઈએ. અને જે 1-2 ગાયનો સમય છે ને એમાં પ્રોડક્ટો ડેવલપ કરી લેવી જોઈએ, કારણ કે એમાં એની પાસે સમય હોય. પછી 50-60 ગાયો થઈ જાય તો એની પાસે સમય નો રહે. એટલે શરૂઆતનો સમય છે એ ગાયમાં એ લર્નિંગ એનો ટાઈમ છે, એમ પ્રોડક્ટમાં લર્નિંગ ટાઈમ થઈ જાય. અને જ્યારે એને ગાયો વધારવાનો સમય આવે ત્યારે પ્રોડક્ટમાં એની માસ્ટરી આવી ગઈ અને ગોપાલનમાં માસ્ટરી આવી ગઈ. અહીં અગર આપણી ગૌશાળાની અંદર કોઈ ગૌશાળા ખોલવા માંગે છે અથવા ગાયથી કોઈ બિઝનેસ શરૂ કરવા માંગે છે તો એના માટે ટ્રેનિંગ પણ થાય છે? ટ્રેનિંગ આપીએ છીએ, 15 વર્ષથી આપીએ છીએ. અચ્છા, તો એ અંદાજિત કેટલા સમય પીરિયડ ની અંદર સામાન્ય વ્યક્તિ શીખી શકતો હોય છે? એવું છે, આ તો એવડો મોટો વિષય છે કે આની કોઈ શીખવાડી જ ન શકે. પણ આપણે બેઝિક જે પોઈન્ટ હોય ને એ 4-5 દિવસમાં આપીએ કે શું કરવાથી નુકસાન થશે
અને શું કરવાથી ફાયદો થશે, ગાયને કેવું પસંદ હોય ને ગાયને કેવું પસંદ ન હોય, કારણ કે તમારું પ્રોડક્શન ગાય પાસેથી લેવાનું છે, તો એને ખુશ રાખવી એ પેલો વિષય બની જાય છે એમ. એટલે એવું શીખવાડતા હોય બેઝિક એમ. ખાસ કરીને તો કે એનો આહાર, એની દિનચર્યા કેવી હોવી જોઈએ, કારણ કે ઘણા લોકોના મનમાં એવું છે કે હું પાકો શેડ બનાવી લઉં, નીચે પાકું રબર નાખી દઉં ને સરસ મજાનો ઊંચો ટીન શેડ બનાવી લઉં એટલે ગાયને મજા આવી જાય, એસી મૂકી દઉં, કુલર મૂકી દઉં, પણ એવું નથી હોતું એમ. ગાય પ્રકૃતિનું પ્રાણી છે અને એને જેટલું પ્રકૃતિની નજીક રાખો એટલું પ્રોડક્શન વધુ આપે, ખુશ રહે એમ. આપણે કેમ આપણે માણસો પાસે કામ કરાવવું હોય તો એને ખુશ રાખવા પડે ને. હા, તમે બધા કેમેરા વાળાને લઈને આવ્યા એને તતડાવો તો એ કેવું શૂટિંગ કરે, હરખું ન કરે ને. સામાન્ય અત્યારે ગીર ગાય કેટલા લીટર દૂધ આપતી હોય છે? ગીર ગાય 5 લીટર થી 35 લીટર સુધી આપે એક દિવસનું દૂધ. પૂછવાનું કારણ એવું હતું કે સામાન્ય ઘરોની અંદર જેટલું દૂધ આપે છે, તમે જે પ્રકાર અહીં આગળ પોષણ એને આપતા હોય છે, ખોરાક અલગ આપતા હોય છે અને વાતાવરણ અલગ આપતા હોય છે, તો શું સામાન્ય ઘરની અંદર જે ગાયો રહેતી હોય છે એના કરતા અહીં આગળની ગાયો વધુ દૂધ આપે છે એવું કઈ? હા, એવું ન કહી શકાય, કારણ કે ઘણા ખેડૂતો પાસે એવી ગાયો છે એક દિવસનું 40 લીટર દૂધ આપે છે ઘરમાં રહી. અચ્છા, ગીર ગાયો એટલે એવું માનવું એ મારી કદાચ ભૂલ હોય. એટલે ગાય એવું કઈ છે નહીં કે કોઈ ગૌશાળામાં જ ગાય દૂધ આપે. ગાય તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતો માણસ હોય, મજૂરી કરતો માણસ હોય, એની પાસે ગાય હોય તો એ પણ સારું પરફોર્મન્સ આપતી હોય. હાલ આપણા ગૌશાળાની અંદર અને અહીંયાના સ્ટોરની અંદર ગાયને લઈને અંદાજિત કેટલી પ્રોડક્ટો હશે? 300+ પ્રોડક્ટ છે અમારી, પંચગવ્ય ને એગ્રીકલ્ચર અને ઇન્સ્ટ્રુમેન્ટ. અચ્છા, બધી થઈને. આપ ગુજરાતની અંદર ઘણી ખરી જગ્યા પર દૂધ અને ઘી ને મોકલવાનું કામ કરી રહ્યા છો, તો એક અંદાજિત કેટલા શહેરોની અંદર આ પ્રકારે કામ ચાલતું હશે? અત્યારે રાજકોટ, અમદાવાદ અને સુરત 3 શહેરમાં આપણે દૂધ મોકલીએ છીએ. એ અમારે એક ભાઈ છે અહીંયા, 2-3 છોકરાને બહુ શોખ હતો, તો મેં કીધું એને રોજગારી મળે અને આપણે દૂધ વેચાય, લોકોને સારું દૂધ મળે. આપણી પાસે દૂધ ને ગરમ કરવાનો 70 ડિગ્રી અને 7 ડિગ્રી ઠંડો કરવાનો પ્લાન્ટ તો છે. એટલે મેં કીધું પ્લાન્ટ પડ્યો છે તો 3-4 છોકરાને રોજગારી મળે. તો 2 બેનું બોટલ ધોવા માટે એને રોજગારી મળે. એ ત્યાં 2 લોકો સપ્લાય નું, બધા શહેરમાં 2 છોકરા સપ્લાય નું સંભાળે, એટલે 6-7 છોકરાને ત્યાં રોજગારી મળે. પછી અહીંયા 2 છોકરા એને ગરમ કરવાનું, બોઇલર જગાવવાનું એ કરે, તો એ બીજાના એટલે એ 10-12 લોકોને રોજગારી મળે અને લોકોને સારું દૂધ મળે અને ધંધોય થાય. અમને 2 પૈસા મળે, અમે હાવ સેવા નથી કરતા. તો અત્યારે ધારો કે જે શહેરોની અંદર ચાલે છે એ શહેર સિવાય બીજા કોઈ શહેરની અંદર આ પ્રકારના કોઈ યુવાઓ તૈયાર થાય અને એમને ચાલુ કરવું હોય તો એ પ્રકારની કોઈ સુવિધા જોઈશું ભવિષ્યમાં. એ માણસની મેન્ટાલિટી, માણસની વ્યવહારિકતા, સામેવાળો માણસ કોણ છે, કેવો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એની ઉપર ડિપેન્ડ રાખે. અને આપ ગાયોને લઈને કઈ ડિસેમ્બરની અંદર કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યા? હા, ઝેર મુક્ત ભારત પ્રાકૃતિક ગાય આધારિત કૃષિની એક યાત્રા કરીએ છીએ, ગોંડલ થી પદયાત્રા, ગોંડલ થી સોમનાથ, જેમાં ઘણા બધા લોકો જોડાશે. જેકી શ્રોફ, નાના પાટેકર, ગવર્નર સાહેબ અનંત અંબાણી અને દેશના મંત્રીઓ, કેટલા બધા ભારત સરકારના મંત્રી, ગુજરાત સરકારના મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ આવશે, ખૂબ લોકો આવશે. એક દિવસમાં 200 રજીસ્ટ્રેશન થઈ ગયા, પણ બંધ કરી દીધું અમે, કારણ કે 200 થી વધારે હોય તો પછી અમે એની વ્યવસ્થા ન કરી શકીએ. કારણ કે આપણે દાન ધર્માદો લઈને કઈ હલ્લાબોલ કરવાનું નથી. આપણે તો યાત્રાનો હેતુ એવો છે કે ઈ જે 70 ગામ આવે છે એ 70 ગામમાં ગૌમૂત્રની ડેરી ખોલવી, એટલે ગૌમૂત્રનું કલેક્શન કરવું ત્યાંથી. એટલે ખેડૂતોને એક 10 રૂપિયા 20 રૂપિયા ગૌમૂત્ર ચાલુ કરવું ખરીદવાનું, 3 વર્ષમાં ઈ ગૌમૂત્રનો ભાવ 100 રૂપિયા સુધી આપવો, એવો ટાર્ગેટ છે અમારા મગજમાં. અને આપણું એક મિશન છે કે જો 100 રૂપિયા લીટર ગાયનું ગૌમૂત્ર જ વેચાતું થઈ જાય તો ગાય રોડ ઉપર રખડે જ નહીં, એટલે હિન્દુઓની સમસ્યા જ ખતમ થઈ જાય મૂળમાંથી. એવો પ્રયાસ ચાલે છે અને મને એવી આશા અને વિશ્વાસ છે કે 100% સક્સેસ થઈ જશે. પછી ઈ 75 ગામ જે આવે છે એ ગામમાં જેને ગાય આધારિત ખેતી કરવી હોય ને એનોરોબિક બેગ જોતી હોય તો એને અમે પોતે 50% એનોરોબિક બેગ પ્રોવાઈડ કરાવીશું. પછી 75 ગામમાં એક ખેડૂત એવો શોધીશું જે 2 એકરની ખેતી કરતો હોય
અને એની પ્રોડક્ટ થાય ગૌ આધારિત ખેતીની, એને સુરત, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, મુંબઈના ઉદ્યોગપતિ સાથે જોડીશું. એટલે એની પ્રોડક્ટ મગફળી 1000 ભાવ હોય તો એની મગફળી 2000 માં એ લઈ લે અને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે. એવી પણ એક સ્કીમ છે એમાં. પછી ગામડે ગામડે ગોપાલકોનું વંદન, સત્કાર, સન્માન સમારંભ, બધાને મળવું, મોટિવેટ કરવા, પ્રશ્નો એના ગોપાલનને રિલેટેડ પ્રશ્નો, ગાય આધારિત ખેતીને રિલેટેડ પ્રશ્નો, એમાં આપણે હું મદદરૂપ થઈ શકીએ એવું આયોજન છે. એવું 25 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી. 25 ડિસેમ્બર 8 જાન્યુઆરી. આ જ પ્રકારના કોઈ કાર્યક્રમોની અંદર યુવા જોડાય એના માટે આપ કંઈક કરવા માંગતા હોય અથવા કોઈ ભવિષ્યનો કોઈ વિચાર હોય અથવા ભૂતકાળની અંદર કોઈ કરેલું હોય એમ કોઈ કાર્યક્રમ કે એ પ્રકાર કે યુવાની અંદર ઘણા કાર્યક્રમો કર્યા. હમણાં જયપુરમાં ગો મહાકુંભ હતો, ગોટેક હતો રાજકોટમાં, એમ પ્રોગ્રામ તો ચાલુ જ હોય સતત. હમણાં ગૌરન છે અહીંયા 16 નવેમ્બર જયપુરમાં, 25,000 યુવાનો એક સાથે ગૌરનમાં દોડશે. હા, એટલે ચાલે જ છે એવું. શું આપના ધ્યાનમાં એવું આવ્યું છે કે કોરોના પહેલા અને કોરોના પછી એના સમયગાળામાં ગાય પ્રત્યેની લાગણીઓ કે એ વધતું હોય એમ? ગાય પ્રત્યેની લાગણી નથી વધી, પણ કોરોના પછી માણસને મૃત્યુનો ભય વધી ગયો છે. સમજી ગયા? એટલે સ્વાર્થથી લોકો આવે છે ગાય પાસે કે અમે તંદુરસ્ત રહીએ એમ. લાગણી બાગણી કઈ વધી નથી. મા બાપ પ્રત્યે લાગણી નો વધે, ગાય પ્રત્યે શું વધે? એટલે અને ખરેખર અમે ગોપાલન કરીએ છીએ તો અમારા સ્વાર્થથી કરીએ છીએ, અને અમે ગાયને નથી પાડતા, ગાય અમને પાડે છે. અહીંયા 125 લોકો, 100 લોકોને રોજગારી માત્ર ને માત્ર એક જ ગાયના ઘી, ગોબર, ગોમૂત્ર થી જ ચાલે છે એમ. એટલે ગાય આપે છે, પછી ઈ રોજગારી આપે છે. પછી આ લોકો છાસ લઈ જાય છે, છાસ ખાય છે, દૂધ લઈ જાય છે, દૂધ ખાય છે, અહીંથી પ્રોડક્ટ લઈ જાય છે, ઘી ખાય છે. તો એની હેલ્થ માટે ફાયદારૂપ જ છે ને એમ. તો એના હિસાબે ગાય અમને બધાને આપે છે, અમે ગાયને કઈ આપતા નથી એમ. સાચી વાત છે. આ દેશ ગોપ્રધાન અને ખેતી પ્રધાન દેશ હતો. અત્યારે નવી ટેકનોલોજી અને નવી કંપનીઓના લીધે કદાચ કોઈ રોજગારની પાછળ જે દોડવાનું છે એ ગાયને છોડીને બીજી કોઈ બાજુ જઈ રહ્યું છે. પણ આપ એક ઉત્તમ ઉદાહરણ છો કે તમે કહ્યું એ પ્રકારે કે એક સમય હતો જે સમયગાળાની અંદર આપણે માથે દેવું પણ થઈ ગયું હતું અને અત્યારે એમાંથી બહાર ઉભરીને આવ્યા છો. તો તમારું શું માનવું છે કે એક કંપનીની અંદર કદાચ ₹1 લાખ 2 લાખ રૂપિયા પગાર હોય, એનાથી વધારે પગાર હું માનું છું ત્યાં સુધી નહીં હોય એમ, તો ₹1-2 લાખ ની આસપાસ પગાર હશે, એના કરતા વધુ અહીં આગળ આપને કમાણી દેખાય છે? જીવનમાં કમાણી માત્ર પૈસાની જ નથી હોતી ને જી. અમારા 15-20 વર્ષના છોકરા થયા, એને કોઈ દી દવા નથી લીધી, ઈ પણ એક જીવનની કમાણી છે ને. સાચી વાત. એટલે કમાણી ખાલી પૈસાથી જ નથી હોતી એમ. મને દેશનું કોઈ મંત્રાલય એવું નથી કે એમાં હું સીધો ફોન ન કરી શકું, ઈ પણ એક કમાણી છે. દેશનો એક મીડિયા એવું નથી કે એમાં મારી પ્રેસ નોટ કે ઇલેક્ટ્રોનિક સ્ટોરી નો હોય એવું, ઈ પણ એક કમાણી છે એમ. એટલે કમાણી પૈસાથી જ હોય એવું માનવું ઈ એક સમજણનો અભાવ છે એમ. આજની યુવા પેઢીને ધન એ જ કમાણી દેખાઈ રહી. હા, એ નિશાળના ધંધા છે બધા. એ નિશાળે એવું સમજાવી દીધું કે પૈસા સિવાય કોઈની હારે કાંઈ હોવું ન જોઈએ એમ. અમુક નથી ભણેલા કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય. અહીં તમે એવું 100 જણાને હાંજે મફત કહી દઈશું. પૂછે કે ભાઈ મારી ગાય નામ થયું છે, તો કે બરફ કરજે એટલે લોહી નહીં આવે, ચોખાને પાણી પાઈ જાય એટલે આસરમાં લોહી નહીં આવે. એવું આવડતું એ ઘણા ભણેલા કન્સલ્ટન્સી કરતા હોય. ઓલી એપ્લિકેશન ખોલીને એમાં લખો એટલે આપે ને એના ₹50 લે. એટલે એને રોજગારી બનાવી શકાય, એમાંય આપણો કઈ વિરોધ નથી, પણ ધ્યાન થોડુંક ઈ રહેવું જોઈએ કે કોઈનું શોષણ ન થાય એમ. બિલકુલ. અને આપણે અહીંયા આગળ જે વર્ક થતા હોય છે, ક્લાસીસ થતા હોય છે લોકોને શીખવાડવા માટે, એમની અંદર કોઈને જોઈન્ટ થવું હોય તો એ કેવી રીતના જોઈન્ટ થઈ શકે છે? એનું અમારી વેબસાઇટ છે girkavker.org. એમાં એક રજીસ્ટ્રેશન નું ફોર્મ છે, ઓનલાઈન પ્રોસેસ હોય છે એની, અને ઓનલાઈન ફી જમા કરવાની, રહેવા જમવાની ફી હોય છે. દહીં, દૂધ, માખણ, ઘી, છાસ અનલિમિટેડ, જેટલું ખાવું હોય એટલું, એના જ ચાર્જ હોય છે. બાકી ટ્રેનિંગ નું તો ફ્રી હોય છે, ટ્રેનિંગ નું કઈ હોતું નથી. અને એની અંદર જે પ્રોડક્ટ બને છે એ વિદેશની અંદર ટ્રાન્સફર કેવી રીતના કરવાની એની પણ ટ્રેનિંગ હોય છે. એને બિઝનેસ ટ્રેનિંગ કહેવાય. હા, 2 ટ્રેનિંગ હોય છે, ગોપાલનની અને બિઝનેસ ટ્રેનિંગ, 2 ટ્રેનિંગ હોય છે. બરાબર. આપણે શરૂઆતના સમયગાળામાં જે વાત કરી કે ઘીને અલગ અલગ
પ્રક્રિયા કરીને તમે અલગ અલગ નામ આપીને એક ઘીનો બિઝનેસ અત્યારે ઈ start મેં કરો. નામ નથી આપ્યા, ઈ તો શાસ્ત્રોમાં છે. સહસ્ત્ર યોગમ નામનું એક શાસ્ત્ર છે ને, એમાં 430 ઘી બનાવવાનો વિધિ છે. રસરત્નાકર નામનું શાસ્ત્ર છે, એમાં 60 પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે. સારંગધર સંહિતામાં 15 ઘી બનાવવાનો વિધિ છે. અષ્ટાંગ હૃદયમાં 30 ઘી બનાવવાનો, 40 ઘી બનાવવાનો વિધિ છે. ચરક સંહિતામાં 200 પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે. એટલે આ આપણું સંશોધન કાંઈ નથી, આપણું કાંઈ છે જ નહીં. આપણે તો ચોપડીમાં લખેલું છે ને એની કોપી મારી છે ખાલી. જી સમજી ગયા? જી બિલકુલ. આજનો યુવા આપની વાત સાંભળીને હું એવું ઈચ્છીશ કે આ વાત આપણી આજના યુવા સુધી જાય જ, અને આ વાત સાંભળ્યા પછી લોકો જે ધન તરફ દોડી રહ્યા છે કે નોકરી તરફ દોડી રહ્યા છે, એ પાછા કૃષિ ઉદ્યોગની અંદર કે ગોપ્રધાન દેશ ને કૃષિ પ્રધાન દેશ છે એ તરફ વળે. હા, ગાય ગામડું ને ખેતી એ ખૂબ જ જીવનમાં તંદુરસ્તી આપનારું છે, જ્ઞાન આપનારું છે, બળ આપનારું છે, તેજ આપનારું છે. અષ્ટાંગ હૃદયમાં તો વાઘભટ ઋષિએ લખ્યું છે ઘીના વિશે કે મેઘ્યવર્ધક છે, બલવર્ધક છે, વીર્યવર્ધક છે, તેજવર્ધક છે, ઓજવર્ધક છે, જ્ઞાનવર્ધક છે, બળવર્ધક છે. હવે એ તો હજારો વર્ષો પહેલા લખેલું છે એમ. અને આપણે શું છે, અંગ્રેજી હોય એ પેલા સાંભળીએ, આપણું સંસ્કૃત નું હોય નથી સમજતા. ઇટલી, રોમ, જર્મન, ફ્રાન્સ એ બધા માંડ્યા ભણાવવા સંસ્કૃત, યુકે બધે, યુએસ માં બધે. આપણે અંગ્રેજી ભણાવવા માંડ્યા. ગામડામાં અંગ્રેજીની સાઈડ ખુલવા માંડી. તમને પણ ઘણી ખરી ભાષા આવડે છે એવું? હા, એટલી બધી તો ન આવડે, પણ હું 10-12 ભાષામાં હાકી લઉં થોડું થોડું એમ. સામાન્ય 2-3 ભાષા પણ આવડતી હોય તો લોકોને ઘણું લાગે છે. એના પ્રમાણમાં 10-12 ભાષા ખૂબ રસ્તો રોડવી લઉં એમ. જી. આમ એટલે સામે વાળાને સમજાવી દઉં એમ, ગમે એમ કરી. જી. આપનું અહીંયા આગળથી જે પ્રોડક્ટ અલગ અલગ દેશોની અંદર જાય છે, એમાં અંદાજિત કેટલા દેશોની અંદર જતી હશે? અમે 153 દેશમાં ઓફિશિયલી મોકલી શકીએ એટલા અમારી પાસે સર્ટિફિકેટ છે. અચ્છા. પણ વધારે 10-12 દેશોમાં રેગ્યુલર જતા હોય છે. યુએસમાં, દોહા કતારમાં, યુએઈમાં, દુબઈમાં, જર્મનમાં, ઓસ્ટ્રેલિયામાં, ફ્રાન્સમાં, જાપાનમાં, ઇટલીમાં, બધે જાય થોડું થોડું થઈ જાય. અને આફ્રિકામાં. જી, એ ત્યાંના લોકો જે લેનારા લોકો છે એ મૂળ સનાતની એ લોકો ઇન્ડિયન હોય છે અને બહારના હોય છે. બધા ઇન્ડિયન નથી હોતા, પણ બહારના લોકો ઘણા હોય છે. અને આપે હમણાં એક ઓસ્ટ્રેલિયા થી ઠેઠ આવ્યો તો, મૂળ જન્મેલ ઓસ્ટ્રેલિયન જાતિનો માણસ, જૂનું ઘી લેવા આવ્યો હતો અહીં. અચ્છા. ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા થી ફ્લાઇટ લઈને આવ્યો હતો. આપનો એમની સાથેનો સંપર્ક કેવી રીતના થયો હોય છે ને એ લોકો સુધી માહિતી કેવી રીતના પહોંચી? આપણી પ્રોફાઇલ હોય ને ગૂગલમાં, બધા ચેક કરતા હોય ને, દુનિયામાં કોઈ પણ ખૂણેથી ગીરકાવ લખો ગૂગલમાં, એટલે પેલું બીજું નામ જ આપણું આવે. ઈ ગોમાતાનો પ્રભાવ છે. ને આપની મહેનત પણ છે. બધું ગાયનું જ છે, આપણું તો કઈ છે નહીં. આપણે શું આવડે? આપણે તો ગામના ઉકેડા ફફડતા હતા, ત્યાંથી અહીંયા પૂગ્યા. આપણું કઈ છે જ નહીં. તો આજના યુવાનો જે નાના નાના વિષયની અંદર તકલીફમાં મુકાઈ ગયા છે કે નાના નાના એવા વિષયની અંદર સુસાઇડ કરવાના પ્રયત્નો કરતા હોય છે, એ લોકો માટે રમેશભાઈ એક ઉત્તમ ઉદાહરણ છે. જેને સુસાઇડ કરવાનો વિચાર આવે ને એ મારો કોન્ટેક્ટ કરજો. એકવાર એ માણસ મારી યાર વાત કરી લે એટલે જીવે ત્યાં સુધી સુસાઇડ નહીં કરે. સુસાઇડ હું બુદ્ધિ વગરના માણસ કહેવાય. જીવનમાં એવી કોઈ સમસ્યા જ નથી જેનું કઈ સમાધાન ન હોય. ભગવાન શ્રી કૃષ્ણએ એના માટે આખી ગીતા કહી છે 750 શ્લોકની. એ જીવનની સંસારી લોકો માટે પણ સમસ્યાનું સમાધાન છે, સંન્યાસી લોકો માટે પણ સમસ્યાનું સમાધાન છે, યુવાનો માટે પણ સમસ્યાનું સમાધાન છે, સ્ત્રીઓ માટે પણ સમસ્યાનું સમાધાન છે, પુરુષો માટે પણ સમસ્યાનું સમાધાન છે. એને જે એંગલથી જોવો એ એંગલથી તમને રસ્તો આપે. એટલે ઘણી બધી બાબતો એવી છે, તમને ક્યારેય સુસાઇડ કરવાનો કોઈને વિચાર આવે તો ગાયનું બદુડું હોય એની પાસે વયું જવાનું, એટલે સુસાઇડ કરવાનો વિચાર નહીં આવે. અથવા તો તમારા મા બાપ હોય, મમ્મી પપ્પા હોય, એને પગે લાગી લેવાનો, એટલે સુસાઇડ કરવાનો વિચાર નહીં આવે. એટલે આ બધું કેવું છે, ઈ નિશાળમાં નથી શીખવાડતા ને, એ ભૂલ છે. આપણે રમેશભાઈ વાત થઈ કે કોઈને સુસાઇડ કરવાની ઈચ્છા થાય તો તમારી સાથે સંપર્ક કરે તો
એ નહીં કરે જીવે એમ. તો એ પ્રકારની કોઈ ઘટના શું તમારી સાથે થયેલી છે? એવી ઘણી ઘટનાઓ છે. એક સોની પરિવાર આવ્યું હતું રાજકોટ થી કે 2 માણામાં અમારે 2 માણાને મરી જવું છે. એને 7 વર્ષ થયા. 7 વર્ષથી એ આવ્યા હતા મારી પાસે અને પછી બધી ચર્ચાઓ થઈ. એક એવું બીજું ફેમિલી હતું અહીંયા આ રક્ષાબંધન નહીં, આગલા રક્ષાબંધન પેલા આવ્યા હતા કે અમને 2 માણાને એમ થાય છે કે મરી જવું જોઈએ એવું. પછી અત્યારે સારામાં સારો ઓનલાઈન ધંધો કરે છે. ગોંડલનું જ ફેમિલી છે. અચ્છા. તો એવું કહેતા હતા ઘણી વાર એવો વિચાર આવે કે અમારે બેયને સુસાઇડ કરી લેવું જોઈએ એમ. તો એવા હજારો ફેમિલી છે ગુજરાતના ને ગુજરાત બહારના કે જે લોકો આવા વિચારથી મારી સાથે આવ્યા હોય ને એને હું ગાય પાસે મોકલું, ગાય સાથે જોડું અને એનું જીવન બદલી જાય એમ. એટલે ગાય એક સામાન્ય નથી, ગાય જાગતું જીવતું દેવાલય છે એમ. તમારી પાસે બસ ભાવ હોવા જોઈએ. મારો આગલો પ્રશ્ન એ જ હતો કે ગાયને લઈને શું તમારી સાથે કોઈ એ પ્રકારના કોઈ ચમત્કાર થયેલા હોય કે? એવી ઘણા બધા એવા, લગભગ મારું જીવન જ ચમત્કાર છે. હું પુલના ભૂંગરામાં રહેતો તો, લગ્નમાં ફેંકી દીધેલી મીઠાઈ ખાતો તો, રોટલીની સાફ કરીને, અને ત્યાંથી અહીં પૂગ્યો તો આનાથી મોટો ચમત્કાર હવે બીજો શું હોય? સાચી વાત છે. મહિને 50-60 લાખનો ધંધો કરી, ફેમિલી સાથે રહી, ગૌશાળામાં રહી, હવાહો લોકોને રોજગારી આપી, ભારતના કોઈ પણ રાજ્યના મંત્રાલયમાં સીધા જાય આવી હકી, દેશનું ને દુનિયાનું તમામ મીડિયામાં આપણને કવરેજ આપે. હવે પ્રધાનમંત્રીની ઓફિશિયલ કાર્ટ ઉપર આપણી સ્ટોરી ચાલે, એનાથી વિશેષ શું હોય બીજું? સાચી વાત. એટલે ગાય ઈ સિવાયની એવી ઘણી બધી ઘટનાઓ છે કે મેં એવું ઉદાહરણ તરીકે એવું મેં નક્કી કર્યું કે આ વાત છે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે તો કેટલું સારું. તો એના વિધિન 20 દિવસમાં એ વાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા આવીને રેકોર્ડ કરી જાય. હું છેલ્લા હમણાં 1-1.5 મહિનાથી એવું વિચારતો હતો, આ સ્ટાફને ખબર છે કે આપણી આ વાત છે ને ગુજરાત સરકાર, ભારત સરકારના મીડિયા દ્વારા જાવી જોઈએ. તો પીટીઆઈ વાળા કહીએ શનિવારે આખો દિવસ અહીંયા શૂટિંગ કરીને ગયા, 54 મિનિટની સ્ટોરી લઈ ગયા. એ આખું વર્ષ ચલાવશે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે મને તો એવું લાગે હું વિચારું એ બધું થઈ જાય. હવે આનાથી મોટો શું ચમત્કાર હોય? સાચી એમ. ગાય એ આધ્યાત્મિક પ્રતીક તો વર્ષોથી રહ્યું જ છે, પણ એને કમાણીનું પણ સાધન બનાવી શકાય એવું તમારે જેવા ખૂબ બનાવી શકાય નહીં છે જ. આસ્થા, ગાય છે ને આપણી આસ્થા તો છે જ, પણ અર્થવ્યવસ્થા પણ છે એમ. એટલે આસ્થા અને અર્થવ્યવસ્થા એની વચ્ચે આખો સંસાર આવી જાય. એટલે બીજું કઈ વધે જ નહીં. એટલે ગાય આસ્થાથી અર્થવ્યવસ્થા સુધી છે અને ઈ સંપૂર્ણ સત્ય છે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કરવાની જરૂર નથી. ઈ કોઈને જોવું હોય તો મારું જીવન જોઈ લે. 2005, 2003, 2003 થી 5, 3 થી 9, 9 થી પછી આ અત્યારનું આ જીવન. એટલે કહેવાનો મારો હું અભિમાન નથી કરતો, પણ મને એવું ગર્વ છે કે હું ગાય સાથે જોડાણો છું અને ગાય દ્વારા જ મારું જીવન છે. મારા જીવનમાંથી ગાય શબ્દ હટાવી લે તો મારું કઈ છે જ નહીં, અસ્તિત્વ જ નથી કઈ એમ. કારણ કે આપણે તો હાવ ડફોડ છે, આપણને કઈ આવડતું જ નથી. જી હશે એ ગાયનું જ છે. કોઈ ઓળખે તો એ ગાયથી જ ઓળખે, ગાય વાળા રમેશભાઈ એમ. એટલે ગાય એક એવું દેવત્વ છે. ભગવાન કૃષ્ણના જન્મ પેલા ગાય હતી, ભગવાન રામના જન્મ પેલા ગાય હતી, ભગવાન રામનો જન્મ પણ ગાયથી છે. મહારાજા દશરથજીએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને એના દ્વારા ભગવાન રામનું પ્રાગટ્ય થયું. એટલે પુત્ર કામેષ્ઠી યજ્ઞ સફેદ ગાય ને સફેદ ઘોડાથી જ કર્યો હતો. અચ્છા. ભગવાન કૃષ્ણના માતા પિતા વાસુદેવ દેવકીએ 7 વર્ષ સુધી માત્ર ને માત્ર ગો દુગ્ધ પાન કર્યું. એને ઋગ્વેદમાં દુગ્ધ કલ્પ કહેવાય. અને એના પછી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. એટલે આ સાયન્સ સાથેની વાતો છે, ખાલી ફેંકવાની વાતો નથી. એટલે ભગવાન શંકરની સાથે પણ નંદી છે. હવે આપણે એક બાજુથી દેવાદી દેવ, અનંત ના દેવ કેતા હોય ભગવાન શંકરને, એની પાસે નંદી હોય તો એની કઈક વિશેષતા તો હોય ને. કારણ કે અત્યાર સુધીના વિશ્વના આખા બ્રહ્માંડના સૌથી મોટા સાયન્ટિસ્ટ શંકર ભગવાન છે. એનાથી મોટા કોઈ સાયન્ટિસ્ટ જ નથી એમ. એટલે ગાય એ સામાન્ય વસ્તુ નથી, બસ આપણી સમજણ બદલી ગઈ છે. હાલના ઘણા ખરા ડોક્ટરો કે ઘણા ખરા લોકો એવું કહેતા હોય છે કે વિગન, તમે કદાચ શબ્દ સાંભળ્યો હોય તો, કે એટલે એના વિશે પર તમારું ષડયંત્ર છે વિગન. વિગન ઈ જગ્યા ઉપર સાચું છે કે જ્યાં શોષણ થતું હોય એનિમલનું, એનિમલ ઉપર ક્રૂરતા થતી હોય અને એના કોઈ પ્રોડક્ટ ખવાતા હોય તો ત્યાં વિગન શબ્દ સાચો છે. પણ એક જ લાકડીથી આખો દેશ ચાલે, આખું વિશ્વ ચાલે એ માનવું ખોટું છે.
એમ કોઈ પણ વિગન વાળાને હું ચેલેન્જ કરું છું અહીંયા આવીને મને કે મારી ગાયનું, મારા સ્ટાફનું કે મારા અહીંયા પ્લાન્ટનું કે ખેતરનું કોઈનું શોષણ થાય, જો એવું જ હાલતું હોય તો દૂધી વેલામાંથી દૂધી તોડવી એ પણ વેગન છે. કારણ કે વેલો એ જીવતું જીવ જ છે ને, અને દૂધી એનું ફળ છે, અને તમે કાપી લ્યો ને લોહી નીકળે, એને લીલું નીકળે, આપણને લાલ નીકળે, એટલો ફરક છે. કોઈ પણ ફ્રૂટ એક વૃક્ષનું અવિભાજ્ય અંગ છે. એને તમે તોડો તો એને પીડા થાય જ, પણ એ વ્યક્ત નથી કરી શકતું. એટલે વિગન શબ્દ એવી જગ્યાએ માની શકાય કે જ્યાં પ્રાણીઓ પર ક્રૂરતા થતી હોય, એ ન થવી જોઈએ. એના કરતા વિગન ચલાવવું ને એના કરતા એવું ચલાવવું જોઈએ કે જેની ગૌશાળામાં ગાયને હલકો ચારો નાખતા હોય, નોન ન્યુટ્રિશન વાળો ચારો નાખતા હોય, ગાયની સાથે કુકર્મ કરતા હોય, ગાયને ઇન્જેક્શનો દેતા હોય, ગાયની ટાઈમે ટ્રીટમેન્ટ ન કરતા હોય, ગાય ભેંસની, એવા લોકોનું દૂધ ન ખાવું જોઈએ. એવું અભિયાન ચલાવવું જોઈએ સમાજે વિગન કરતા. જેના ખેતરમાં કેમિકલો વપરાતા હોય, 1 ગ્રામ માટીની અંદર 300 કરોડ માઇક્રોબ્સ હોય. જેવો ગાયમાં જીવ હોય ને એવો જ માઇક્રોબ્સમાં જીવ હોય. તો જે ખેતરની અંદર કેમિકલ પીવરાવે, સાયપરમેથિન, સલ્ફર, 22 આવી એવા ભયંકર ફંગીસાઇડ પીવરાવે કે ઈ 1 ગ્રામ માટીની અંદર 300 કરોડ માઇક્રોબ્સ 1 મિનિટમાં મરી જાય. તો એવું લોકો ન ખાવું જોઈએ વિગન વાળાએ. સાચી વાત. વિગન જ હોય તો. ડોક્ટરોને ઘણા લોકો એવું કહેતા હોય છે, સામાન્ય વ્યક્તિને એનું નોલેજ હોતું નથી. ડોક્ટર કહે છે એટલે સાચું છે એવું માની લેતા હોય છે કે દૂધ અતિશય લેવાથી, દૂધ નાનપણમાં લેવું જોઈએ, પછી એક ઉંમર પછી એ ગાયનું હોય તો પણ પીવું સારું નથી. એમ ગાયનું ઘી હોય કે દહીં, દૂધ, છાશ એ પ્રકાર અમુક ઉંમર પછી એ ખાવું સારું નથી. એ વિષય પર શું કહેશો તમે? જે ડોક્ટરો આવી સલાહ દેતા હોય, ડોક્ટરો જવાબદાર છે. ડોક્ટરો એ મારું માનવું એવું છે, માનવું નહીં, શાસ્ત્રોમાં પ્રમાણ છે, જન્મેલા બાળકથી લઈ અને મૃત્યુ સુધી માણસ ગાયનું ઘી અને દૂધ ખાઈ શકે. એવું ચરક સંહિતામાં છે, અષ્ટાંગ હૃદયમાં છે, અસંખ્ય જગ્યાએ છે. બરોબર છે, કોઈ નુકસાન નથી, કોઈ નુકસાન નથી. પણ જે ડોક્ટરો કહે છે એને સ્પષ્ટતા કરવી જોઈએ કે કેવું ખાવું ને કેવું ન ખાવું. માણસે અમુક ઉંમર પછી ભેંસનું ખાવું જ ન જોઈએ. 40 વર્ષ પછી ભેંસનું દૂધ માણસે ક્યારેય ન ખાવું જોઈએ. ભેંસનું દૂધ એવા માણસને જ પાચન થાય જે ખેતરની અંદર 24 કલાક કામ કરતો હોય, એને પચી જાય. જેની ફિઝિકલી એક્સરસાઇઝ ન હોય એવા માણસે ભેંસનું ક્યારેય ન ખાવું જોઈએ. એટલે ડોક્ટરોએ એવું કહેવાની જરૂર છે સ્પષ્ટતા સાથે કે આ ખાવું અને આ ન ખાવું. એમ એવું નહીં બધું નહીં ખાવાનું. કારણ કે ડોક્ટરો પેલા એવું કહેતા કે તમે ઘી ખાતા નહીં. હવે ડોક્ટરો એવું કે છે ગાયનું ઘી ખાજો. પેલા તો આપણું ઓલું કેવું કહેવાય, વર્લ્ડ હેલ્થ ઓલું કહેવાય ઓર્ગેનાઇઝેશન એવું કેવું, WHO એવું કહેતું કે 160 હોય એટલે સુગર કહેવાય. હવે ઈ એમ કે છે 200 હોય ત્યાં લગી વાંધો નહીં. એટલે આ તો ગાંડા જેવું કહેવાય કે તમે મારી નાખો. 160 સુગર આવે એટલે સુગરની ગોળીઓ ચાલુ કરી દે. સુગરની ગોળી ચાલુ કરે એટલે બીપી થાય. બીપી થાય પછી કિડની ફેલ થાય, પછી આંખો ફેલ થાય. એમ એવું તો કેટલાય કેસમાં બનેલું છે. સાચી વાત. ગાય નું દૂધ અને HF જર્સી નું દૂધ એ બેમાં શું અંતર હોય છે? અને HF જર્સી ને ગાયની અંદર સમાવેશ કરી શકાય કે નહીં? ન કરી શકાય ને, કારણ કે ઈ એક તો કૃત્રિમ પ્રાણી છે, માનવ સર્જિત છે. બીજી વાત ઈ છે કે ભારતીય દેશી ગાયની ઉપર જે હંપ છે, ખુંભ, એ ખૂંધના માધ્યમથી જ આખું ગાયનું કંકાલ તંત્ર છે, અને એના લીધે જ ગાયનો પ્રભાવ છે. એટલે હંપ વગરની ગાય હોય એ એક તો ગાયની શ્રેણીમાં નથી. પછી દુગ્ધ શબ્દ છે ને, ખાલી ગાયના દૂધને જ લાગુ પડે, બીજા કોઈનું દૂધ છે જ નહીં. અચ્છા. બીજું ખાલી સફેદ પાણી છે, એના અલગ અલગ ગુણ છે. બરાબર. એમ ગાયના દૂધની અંદર 5100 એલિમેન્ટ છે. સાયન્સે પ્રમાણિત કરેલું છે, હું નથી કહેતો. ગાયના દૂધની અંદર સેરિબ્રુસોન છે, બીટા કેરોટીન છે, કેલ્શિયમ છે, આયરન છે, મેગ્નેસ છે, મેગ્નાઇઝ છે, મેગ્નેશિયમ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, નાઇટ્રોજન છે. આ મેન કન્ટેન્ટ છે. પણ આવા તો એટલા બધા કન્ટેન્ટ છે જેને આપણે માઇક્રોમાં લખી ન શકીએ એટલા કન્ટેન્ટ છે. એટલે ગાયનું દૂધ વિશેષ છે. એમ
એટલે ગાયને હા, માતા પછી જો કોઈનું આપણી જન્મ દેનારી માનું દૂધ તમે 1-2 વર્ષ પી શકો, પણ ગાયનું દૂધ તમે 90 વર્ષ પી શકો એમ, જીવો ત્યાં સુધી પી શકો એમ. તો હિંમત હારતા પહેલા એક વાર કદાચ એવી કોઈ હિંમત તમે કરી નાખો કે ભવિષ્યના લોકો માટે તમે ઉદાહરણ બની શકો, એવું એક આજે ઉદાહરણ રમેશભાઈ આપણી સાથે બેઠા છે. રમેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ગૌ માતા. જય ગૌ માતા.